वाला विद्यार्थी मित्रों केम छो मजा में ओके। घणा समय पछी आज आप टेक्नोलॉजी माध्यम थी मळ्या छीए। जे कोई समय है जे परिस्थिति है एना अनुरूप આપણે અભ્યાસ તો કરવાનો જ છે। કોઈપણ સ્થિતિ હશે આપણે કાયમ સાથે જ છીએ અને આપણો અભ્યાસ એ સતત ચાલુ રહેશે। વધુ સમય ન લેતા આજે આપણે મહત્ત્વનું કામ શરૂ કરવું છે। બેટા લાસ્ટ ટાઈમ આપણે ધોરણ 12નું તમારું પહેલું ચેપ્ટર ઘન અવસ્થા સોલિડ સ્ટેટ એ શરૂ કરેલું અને એની અંદર કેટલાક જે શરૂઆતના ટોપિક હતા એ પણ નીટ અથવા તો JEE સ્પર્શતા હતા એની આપણે વાતચીત કરેલી। તો ઝડપથી આપણે બેટા એને ખાલી યાદ કરી લઈએ। તમને યાદ જ છે, તમે જોયું પણ હશે। સૌથી પહેલું તો ટોપિકની અંદર આપણે ભણેલા બેટા સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો યાદ આવ્યું? એમાં મેં તમને કહેલું કે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ બેટા એમના જે કોઈ ઉદાહરણ છે એ તમારે MCQ માટે ખાસ મોઢે કરવાના છે। એના પછી બીજી વસ્તુ આપણે ભણેલા એકમ કોષ, જેમાં એની આપણે વ્યાખ્યા નાની સમજ આપેલી। એકમ કોષ, હવે એકમ કોષની અંદર જે મહત્ત્વની વસ્તુ કીધેલી કે ભાઈ એકમ કોષ અથવા તમે એને સમજો છો સમઘન, તો એ મુજબ કોઈ પણ તમારો આ જે એકમ કોષ છે બેટા એના ખૂણા કેટલા હતા યાદ આવ્યું? યસ 8। એના ફલકો કેટલા હતા? તો બેટા 6 હતા। એના બાજુની ધારીઓ અથવા તો એજીસ એ કેટલી હતી? 12। ક્લિયર? એ સિવાય કોઈ પણ તમારો એકમ કોષ અથવા તો ઘન બેટા એના અંતઃવિકર્ણ મતલબ ઘનની અંદરથી પસાર થતા હોય એવા, જેને આપણે ઘનનો વિકર્ણ પણ કહીએ છીએ, તો એવા ઉપર નીચેથી 2, આ બાજુથી બીજા, ઉપર નીચેથી 2, ટોટલ કેટલા થયા? 4 થયા। એટલે અંતઃવિકર્ણોની સંખ્યા સમઘનની અંદર એકમ કોષની અંદર હંમેશા કેટલી હશે? તો 4 હશે। એ સિવાય ફલકના વિકર્ણોની સંખ્યા, તો ફલકના વિકર્ણો પણ કેટલા હતા? 12 હતા। કેવી રીતે 12? એક જ ફલક ઉપર કેટલા વિકર્ણ હોય? 2 હોય। તો એવા ટોટલ ફલકો કેટલા? 6। જો ટોટલ ફલકો 6 હોય તો એના પણ વિકર્ણો કેટલા થયા? 12 થયા। એટલે આ 2 પાયાની બાબત છે, યાદ રાખશો ખાસ કે ભાઈ ઘનની અંદર રહેલા અંતઃવિકર્ણો 4 અને ફલકના વિકર્ણો 12। એ સિવાય ઘનની અંદર રહેલા સમતલોની સંખ્યા, તો એ સમતલોની સંખ્યા પણ કેટલી હતી? આપણે ગણતરી કરેલી, તમને બતાવેલું 13। યાદ આવી? હતા ને 13? યસ। તો બેટા આટલી પાયાની બાબત। પછી બીજી 2 વસ્તુ કીધેલી કે જે વારંવાર એક્ઝામ્પલની અંદર MCQમાં આવે છે કે બેટા તમારો કોઈ પણ આ જે ઘન અથવા તો એકમ કોષ છે એની અંદર રહેલા ફલકના વિકર્ણની લંબાઈ, ઓકે, ફલકના વિકર્ણની લંબાઈ કેટલી હતી? √2a હતી। એ જ રીતે ઘનનો વિકર્ણ, તો ઘનના વિકર્ણની લંબાઈ કેટલી હતી? યસ, √3a। 2 બાબતો, 2નું વર્ગમૂળ 1.41, 3નું વર્ગમૂળ 1.73। મતલબ એવો થયો કે ફલકના વિકર્ણ કરતાં અંતઃવિકર્ણની લંબાઈ હંમેશા કેવી હશે? વધારે હશે। ઓકે, તો આ 2 બાબતો બેટા યાદ રાખો છો। કોઈ પણ એકમ કોષમાં ફલક વિકર્ણની લંબાઈ √2a, અંતઃવિકર્ણની લંબાઈ √3a। ઓકે, આટલી સ્થિતિ હતી। ત્યાર પછી એકમ કોષની અંદર રહેલા પરમાણુ સંખ્યાની ગણતરી, એ પરમાણુ સંખ્યા તમે બેટા એને સંકેતમાં Z નામ આપેલું, Z અથવા તો LP એટલે આપણે કીધેલું લેટિસ પોઈન્ટ અથવા તો લેટિસ બિંદુ। ક્લિયર? હવે તમારા મહત્વના 4 એકમ કોષ, જેમાં બેટા સૌથી પહેલો સાદો ઘન એકમ કોષ અથવા તો આદિમ એકમ કોષ અથવા તો પ્રિમિટિવ એકમ કોષ, જેમાં SCP Z બરાબર તમે લોકો જવાબ લાવેલા 1, યાદ રહેવું જ જોઈએ। ત્યારબાદ નંબર 2 અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષ BCC, જેમાં બેટા Z બરાબર કેટલા હતા? 2 હતા। ઓકે, અને ત્રીજું મહત્વનું હતું ફલક કેન્દ્રિત ઘન એકમ કોષ FCC, કે જેમાં Z બરાબર કેટલા હતા? 3 હતા। પછી અંત કેન્દ્રિત મતલબ કે ECCમાં પણ BCCની જેમ Z બરાબર 2, અને છેલ્લું HCPમાં Z બરાબર સૌથી વધુ તમે લોકો લાવ્યા હતા 6। પણ HCPમાં મેં તમને કહ્યું હતું કે હેક્ઝાગોનલ ક્લોઝપેક રચના કે જેની અંદર ઘન જોવા મળતો નથી। SCP, BCC, FCC અને ECC આ ચારેય રચનાઓની અંદર ઘનીય રચના જોવા મળે। ઘનીય રચના મતલબ કે ભાઈ જેને કેટલા ખૂણા હોય? 8 ખૂણા હોય। જ્યારે હેક્ઝાગોનલ એમાં આપણે ગણેલું કે ટોટલ એના ખૂણા 12 હતા, 6 ઉપર 6 નીચે, એટલે એનો
ઘન રચનાની અંદર આપણે સમાવેશ કરતા નથી. તો આટલી બેટા પાયાની બાબતો હતી. એ ખાસ તમે લોકો યાદ રાખો છો કે દરેકે દરેક એકમ કોષની અંદર પરમાણુ સંખ્યા ઝેડનું મૂલ્ય કેટલું છે, આ એક્ઝામ્પલ માટે પણ જરૂરી છે, નાના એવા MCQ માટે પણ જરૂરી છે. તો આટલી બાબતો એ આપણે અગાઉના લેક્ચરમાં બેટા ભણેલા છીએ. હવે આજે વધારે આગળ જવું છે, એના પછી પણ તમારો નીટ અથવા તો JEE એના સ્પર્શતો બેટા અગત્યનો મુદ્દો જેનું ટાઇટલ આવું છે, એકમ કોષમાં રહેલા પરમાણુઓ વડે વપરાતા કદની ગણતરી. ફરીથી શું લખ્યું છે? એકમ કોષમાં રહેલા પરમાણુઓ વડે વપરાતા કદની ગણતરી. કે ભાઈ એકમ કોષની અંદર જે કોઈ પરમાણુઓ તમે ગોઠવેલા છે એ પરમાણુએ કેટલું કદ રોક્યું, જેને આજે આપણે બેટા સંકુલન ક્ષમતા એવું પણ નામ આપીએ છીએ. શું કહીએ છીએ? સંકુલન ક્ષમતા. સંકુલન ક્ષમતા અથવા એને કહીએ આપણે પેકિંગ એફિશિયન્સી, મતલબ કે PE. ઘણી બધી જગ્યાએ ટૂંકમાં PE લખેલું હશે, તો PE નો મતલબ શું થયો? પેકિંગ એફિશિયન્સી. પેકિંગ એફિશિયન્સી અથવા તમે એને પેકિંગ ક્ષમતા કહેશો, ઇવન તમે એને કહેશો સંકુલન ક્ષમતા. તો બેટા આ જે મુદ્દો છે એમાં સૌથી પહેલાં તો એની જે કોઈ વ્યાખ્યા છે તમે પછીથી વિડીયો પોઝ કરી અને વ્યાખ્યા બેટા લખી દેજો. વ્યાખ્યા એની કંઈક આવી છે. વ્યાખ્યાના આધારે કણો વડે રોકાયેલા કુલ અવકાશના કદના ટકાને પેકિંગ એફિશિયન્સી PE કહે છે. ફરીથી શું લખ્યું? કણો વડે રોકાયેલા કુલ અવકાશના કદના ટકાને પેકિંગ એફિશિયન્સી સંકુલન ક્ષમતા કહે છે. હવે જે કોઈ શબ્દ છે એના રેફરન્સમાં સૌથી પહેલો શબ્દ બેટા લખ્યું છે કણ. યાદ કરો છો? યાદ આવ્યું? કણ એટલે ઘટક કણ. ઘટક કણ તરીકે આપણે શું વાત કરેલી કે ભાઈ ઘનની અંદર ઘટક કણ તરીકે શું હોઈ શકે? તો અણુ, પરમાણુ અથવા તો આયન. તો અહીંયા કણનો મતલબ થયો અણુ, પરમાણુ કે આયન. તમે એને પરમાણુ સમજી લો. ઓકે. તો કણો વડે રોકાયેલા કુલ અવકાશ. કુલ અવકાશ એટલે જે ઘનની અંદર, જે એકમ કોષની અંદર તમે કણને ગોઠવવા માગો છો એ તમારો ઘન, એનું કદ અને એનું કદ, કુલ કદ, મતલબ કે એના આપણે કાયમ માટે 100% તરીકે જ વિચારી શકીએ. હવે મતલબ શું થયો કે ભાઈ આજે તમારો એકમ કોષ છે. હવે એકમ કોષ જે આપણે લાસ્ટ ટાઈમ પણ વાત કરેલી કે તમે બેટા નિયમિત આવો એક સમઘન વિચારશો. નામ જ તમે એને સમઘન આપો છો. સમઘન મતલબ એવો થયો કે ભાઈ એના બધા પરિમાણો, એની લંબાઈ, એની પહોળાઈ અને એની ઊંચાઈ, ત્રણે ત્રણ પરિમાણ કેવા હશે? એક સરખા હશે. મતલબ કે ધારો કે આ તમારો સમઘન એકમ કોષ, માની લો કે બેટા એની લંબાઈ A છે, એની પહોળાઈ પણ A અને એની ઊંચાઈ પણ A છે. તો આ સ્થિતિમાં ખરેખર એકમ કોષનું કદ અહીંયા લખીશું આપણે, એકમ કોષનું કદ અથવા તો વોલ્યુમ, જેને તમે ઘનફળ પણ કહો છો, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો A ગુણ્યા A ગુણ્યા A મતલબ શું થઈ ગયું? યસ, 1 ક્યુબ. તો એકમ કોષનું કદ કેટલું મળ્યું? 1 ક્યુબ. મતલબ કે આપણી પાસે જે કોઈ ઘન, જે કોઈ એકમ કોષ છે આ પ્રકારનો, એનું ટોટલ ઘનફળ, એમાં રહેલી કુલ જગ્યા કેટલી છે? તો 1 ક્યુબ જેટલી છે, જેને તમે લોકો આજે 100% સમજી શકો છો. રાઈટ? હવે સરળતા ખાતર આજે તમારો બેટા સમઘન છે ત્રિપરિમાણમાં, તમે એને ખાલી સમજવા માટે દ્વિપરિમાણમાં એક ચોરસ પેટી તરીકે લઈ લો. લઈ શકાય? હવે એની અંદર તમે જે કણ, ઘટક કણ, પરમાણુ, ઇવન તમે એને ગોળો પણ કહી શકો. આપણે એને પરમાણુ કહીશું, અણુ કહીશું, આયન કહીશું અથવા ક્યારેક ગોળો પણ કહી શકાય. રાઈટ? તો એ જે બેટા ગોળો છે, ચોરસ રચના, જેની અંદર તમારે કણ, પરમાણુ અથવા તો ગોળો ગોઠવવો છે. ધારો કે એ ગોળો બેટા એની ત્રિજ્યા r જેટલી છે, મતલબ કે એનો વ્યાસ એ 2r બની જાય છે. તો ચોરસ જે જગ્યા છે, કુલ જગ્યા 100%, 1 ક્યુબ, જેની અંદર r ત્રિજ્યાવાળો ગોળો તમારે ગોઠવવો છે, જે તો ગોળાકાર છે. તમે ગમે તે પ્રકારે બેટા ચોરસની અંદર
ગોળાકાર રચના મૂકવા જશો, ગમે તેવો પ્રયત્ન કરો, ગમે તેટલા ગીચોગીચ મૂકશો, એકદમ નજીક નજીક ક્લોઝ પેક રીતે મૂકશો, તો પણ એની અંદર વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક કેટલીક ખાલી જગ્યાઓ રહી જશે. અને આવી જે ખાલી જગ્યા રહી જાય બેટા એના આપણે લોકો પોલાણ અથવા તો છિદ્ર અથવા તો વોઇડ તરીકે ઓળખીએ છીએ. ફરીથી, ગોળાઓની વચ્ચે વચ્ચે જે કોઈ ખાલી જગ્યા કે ખાલી અવકાશ ઉદ્ભવે છે એને શું કહીશું? પોલાણ અથવા છિદ્ર અથવા તો વોઇડ. તમે ઘરે પણ આ વસ્તુ જાતે કરેલી છે. પહેલાં તમે લાકડાની એક ચોરસ પેટી લઈ લો, ચોરસ બોક્સ લઈ લો, જેમાં રમવાની જે ગોળાકાર લખોટી છે એ લખોટીનો ગોળાકાર અંદર ગોઠવવાનો પ્રયત્ન કરશો. ગમે તે રીતે ગોઠવશો તો પણ વચ્ચે વચ્ચે તો આવી ખાલી જગ્યા કે મુક્ત અવકાશ, છિદ્ર, વોઇડ તમને જોવા મળશે ને. મતલબ તો એવો થયો કે બેટા એકમ કોષની અંદર જે કોઈ પરમાણુ તમે ગોઠવો છો એ પરમાણુ 100% કદ તો રોકતા નથી, 100% જગ્યા તો રોકાતી નથી. રાઈટ? તો હવે ટાઇટલ પર જઈએ કે ભાઈ એકમ કોષમાં રહેલા પરમાણુ એના વડે વપરાતું કદ કેટલું? તો એ વપરાતું કદ હશે કેટલું? સિમ્પલ, 100% કરતા તો ઓછું હશે. હવે કયા પ્રકારનો એકમ કોષ તમે લો છો? મહત્વના આપણે 3 લઈશું. એક એસસીપી સાદો ઘન, બીસીસી અંતઃકેન્દ્રિત ઘન અને એફસીસી અથવા એચસીપી સાથે લઈશું, જેને કહીશું આપણે ફલક કેન્દ્રિત અથવા તો હેક્ઝાગોનલ. રાઈટ? તો આ રીતે આપણે એના કદની ગણતરી કરવી છે. પણ કદની ગણતરી કરતા પહેલા કે ભાઈ આ જે સ્થિતિ છે, હવે તમે એમાં એકમ કોષનું કદ લાવ્યા 1 ક્યુબ. જે તમે ગોળો ગોઠવવા માંગો છો, ગોળાકાર છે એટલે બેટા એ ગોળાનું કદ ભણી ગયેલા છો, તો ગોળાનું કદ જો r ત્રિજ્યા હોય તો સૂત્ર શું થાય? યસ, 4/3 પાઈ r ક્યુબ. ઓકે, હવે વ્યાખ્યા ઉપર જાઓ તો આપણને સૂત્ર મળી જાય. વ્યાખ્યા શું લખી? કણો વડે રોકાયેલા કુલ અવકાશના કદના ટકાને પેકિંગ ક્ષમતા કહે છે. મતલબ કે પેકિંગ ક્ષમતા PE બરાબર સૂત્ર લખી શકીએ એકમ કોષમાં રહેલા ગોળાઓ વડે રોકાતું કદ ભાગ્યા એકમ કોષનું કુલ કદ ગુણ્યા 100. શું લખ્યું? પેકિંગ ક્ષમતા બરાબર એકમ કોષમાં રહેલા ગોળાઓ વડે રોકાતું કદ ભાગ્યા એકમ કોષનું કુલ કદ ગુણ્યા 100%. 100% લખ્યા છે એટલે તમને શું મળ્યું? પેકિંગ ક્ષમતા. હવે થોડીક વસ્તુ યાદ કરી લઈએ આપણે. અંશ અથવા તો ભાગ અથવા તો ફ્રેક્શન, કોઈ પણ વસ્તુનો કુલ ભાગ કેટલો હોય? યસ, 1 હોય. જેમ કુલ ટકા કેટલા હોય? 100 હોય. તો કુલ અંશ, કુલ ભાગ કેટલો હોય? 1 હોય. તો બેટા આજે તમારું સૂત્ર છે, એ સૂત્રની અંદરથી જો તમે આજે બેટા 100 ને કાઢી નાખશો તો ખરેખર આ પેકિંગ ક્ષમતા એ શું બની જશે? પેકિંગ ફ્રેક્શન અથવા તો પેકિંગ અંશ બની જાય છે. અને બેટા એના આધારે 2 વસ્તુ છે. તો પેકિંગ ક્ષમતા એનું સૂત્ર ઉપર લખ્યું છે, ગોળાઓ વડે રોકાતું કદ. તો ગોળાનું કદ કેટલું લીધું આપણે? 4/3 પાઈ r ક્યુબ છેદમાં એકમ કોષનું કદ. એકમ કોષનું કદ કેટલું લાવ્યા? યસ, 1 ક્યુબ ગુણ્યા 100%. આજે તમે સૂત્ર લખ્યું છે એકમ કોષનું કદ 1 ક્યુબ, ગોળાનું કદ 4/3 પાઈ r ક્યુબ. પણ બેટા આ તો કયા ગોળાનું કદ લખ્યું? એક જ ગોળાનું લખ્યું. શું દરેકે દરેક એકમ કોષમાં એક જ ગોળો હોય, એક જ સંખ્યા હોય? ના. હમણાં આપણે આગળ પણ બોલ્યા એસસીપીની અંદર ગોળાઓની સંખ્યા કેટલી? તો Z બરાબર 1, બીસીસીમાં Z બરાબર 2, એફસીસીમાં Z બરાબર 4 હતું. મતલબ જો ગોળાઓનું કુલ કદ ધ્યાનમાં લેવું હોય તો એક ગોળાનું ઘનફળ ગુણ્યા ગોળાઓની કુલ સંખ્યા, જેને તમે લોકો સંકેતમાં શું લખો છો? Z. તો બેટા કાયમ માટે આ ફોર્મ્યુલા જે છે એ તમારે યાદ રાખવાની છે. ફરીથી શું થયું સૂત્ર? પેકિંગ ક્ષમતા. પેકિંગ ક્ષમતા એટલે PE નું સૂત્ર Z × 4/3 પાઈ r ક્યુબ અપોન 1 ક્યુબ × 100%. 100 લખશો ત્યારે તમને ક્ષમતા મળશે, 100 કાઢી નાખશો તો શું મળશે? પેકિંગ ફ્રેક્શન અથવા તો પેકિંગ અંશ મળશે. તો આટલી જે સ્થિતિ છે એ તમારા લોકોને અહીંયા ધ્યાનમાં રાખવી છે બેટા. તો સંકુલન ક્ષમતા અથવા તો પેકિંગ ક્ષમતા, જેના માટે તમે આ જે સૂત્ર અનુસાર જવાબ લાવવા માંગતા હોય તો એમાં અંશ અને છેદમાં જુઓ છો. અંશમાં બેટા r છે, છેદમાં શું છે? A છે.
मतलब जो जवाब लावવો હશે तो ए અને आर બંને વચ્ચેનો સંબંધ લાવવો પડશે, જેથી કરીને ઉપર પણ આર આવી જાય, નીચે પણ આર આવી જાય. જો ઉપર નીચેની સંખ્યા સમાન હશે તો સરળતાથી એનો છેદ ઉડાવી શકાય અને સરળતાથી એનો જવાબ પણ લાવી શકાય. જે બધી વસ્તુ તમે લોકો ભણી ગયા છો તો મુદ્દો એક જ છે કે ભાઈ વપરાયેલા કદની ગણતરી તમારે કરવી છે તો દરેકે દરેક એકમ કોષની અંદર આજે એ અને આર વચ્ચે કયો સંબંધ હશે એ સંબંધ તમારે મેળવવાનો છે. જેમાં સૌથી પહેલા લેવું છે આપણે સાદો ઘન એકમ કોષ. તો બેટા આટલી સ્થિતિ જે છે તમે લોકો પણ પછી ટાઇટલ આપશો સાદા ઘન અથવા આદિમ. સાદા ઘન અથવા આદિમ એકમ કોષમાં પરમાણુ કદની ગણતરી, મતલબ કે ટૂંકમાં કહીશું આપણે એને એસસીપી, સિમ્પલ ક્લોઝ પેક રચના. સિમ્પલ ક્લોઝ પેક એની અંદર પરમાણુ સંખ્યાની ગણતરી. હવે સૌથી પહેલી બાબત કે ભાઈ સાદો ઘન, તો સાદા ઘનની અંદર યાદ કરો ઘટક કણો ક્યાં આવેલા હોય? માત્ર અને માત્ર ઘનના ખૂણા ઉપર જ. કે સાદા ઘનમાં ઘટક કણો અથવા પરમાણુ માત્ર ઘનના ખૂણા ઉપર જ હોય. હવે બેટા તમારો એ જે સાદો એકમ કોષ એસસીપી છે જેની અંદર નિયમ મુજબ 8 ખૂણા, એટલે 8 ખૂણા ઉપર એક એક પરમાણુ આવેલો હોય. હવે તમે અહીંયા પરમાણુની ગોઠવણી કરવા જશો તો બેટા આકૃતિ દોરવામાં સરળતા નહીં રહે. એટલે સરળતા ખાતર સિમ્પલ આપણે શું કરવાનું, જો તમારે એસસીપીની અંદર પરમાણુ કદની ગણતરી કરવી છે તો પહેલાં સિમ્પલ તમે એક સરખા માપના એકબીજાના સંપર્કમાં હોય એવા 4 ગોળાઓ દર્શાવી દો. તમે ચોક્કસ માપથી જ એકબીજાના સંપર્કમાં હોય એવા બેટા 4 ગોળાઓ આ રીતે દર્શાવો છો. ઓકે, હવે શું કરશો, દરેકે દરેક ગોળાનું સેન્ટર પોઈન્ટ એટલે કે મધ્યબિંદુ એને ધ્યાનમાં લો. દરેક ગોળાના મધ્યબિંદુને જોડો છો તો ખ્યાલ આવશે કે ભાઈ એક નિયમિત ચોરસની રચના આપણને મળે છે. પહેલું ચોરસ થઈ ગયું, જે ચોરસના 4 ખૂણા ઉપર એક ગોળો એક પરમાણુ આવેલો આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ એ જે તમારો ચોરસ છે તમે બેટા એનું એ આજે આ રીતે ઘનની રચનાની બાબતમાં પડછાયો પાડશો. હવે જરા ધ્યાનથી જોઈ લો, આખો સમઘન થઈ ગયો. સમઘનની અંદર જે તમે અગાઉ વાત કરી એ જ વસ્તુને ધ્યાનમાં લો. તમારે તો સિમ્પલ એ અને આર બંને વચ્ચેનો સંબંધ જ લાવવો છે. તો એ અને આરનો સંબંધ લાવવા માટે સિમ્પલ આટલો ભાગ જુઓ છો બેટા. આ એકમ કોષની લંબાઈ અથવા ધારની લંબાઈ તમે લોકો એને એ નામ આપેલું, આ પણ એની પહોળાઈ કે લંબાઈ છે તો એનું પણ માપ કેટલું થયું? એ જેટલું થયું. ક્લિયર? એવું દરેક જગ્યાએ એનું માપ તો એ જ છે. હવે આજે તમારો ગોળો છે, તમે આના મધ્યબિંદુ કહેલું. મધ્યબિંદુથી ગોળાકાર રચનામાં કોઈ પણ તમે દિશામાં જશો તો એના એન્ડ પોઈન્ટ સુધીનું આ અંતર ખરેખર એ તો શું બની? યસ, એની ત્રિજ્યા આર બની. એવું ને એવું બેટા આ ગોળો તો એનું પણ તમે આ માપ લઈ લો તો ખરેખર આટલું માપ શું બન્યું? આર બન્યું. હવે આટલું અંતર, આટલી લંબાઈ ખરેખર કેટલી બની? આર પ્લસ આર, 2r બની. અને 2r ખરેખર એ તો હતું શું? એકમ કોષની લંબાઈ હતી. તો મતલબ એ અને આર વચ્ચે સંબંધ મળ્યો કે ભાઈ એસસીપી રચનામાં એ અને આરનો સંબંધ મળ્યો. 2r બરાબર a. મોડો થઈ જાય, આની જરૂર એ વારંવાર પડવાની છે. સિમ્પલ વસ્તુ છે, કાયમ માટે આપણા મગજમાં ફિટ થઈ જાય. સાદા ઘનની અંદર આદિમ ઘનમાં પ્રિમિટિવમાં એ અને આર વચ્ચેનો સંબંધ કયો? તો 2r બરાબર a થયો. ક્લિયર? કેમ એ થયો? કારણ કે સાદા ઘનની અંદર બે ગોળાઓ હંમેશા એકમ કોષની ધારી ઉપર જ એકબીજાને સ્પર્શે. એકમ કોષની ધારી ઉપર સ્પર્શે એટલે કુલ અંતર 2r બરાબર a થઈ જશે. ક્લિયર? તો બેટા તમને a બરાબર 2r મળ્યો. હવે તમારી મૂળ વાત ઉપર જાઓ કે ભાઈ તમારું એકમ કોષનું કદ તમે લોકોએ લખી દઉં 1 ક્યુબ, તો a બરાબર મૂકી દો 2r, મતલબ કે 2r ક્યુબ મતલબ કે 8r ક્યુબ થઈ ગયું. એકમ કોષનું કદ શું મળી ગયું? એના રેફરન્સમાં 1 ક્યુબ અને આરના રેફરન્સમાં લઈએ તો 8r ક્યુબ. બીજું
सूत्रना माटे जेनी जरूर छे ए एससीपी रचनामां z बराबर केटला हता 1 हता। याद आव्युं? सादा घनमा एक एकम कोषमां परमाणु संख्या z केटला होय 1 होय तो बेटा ए स्थितिमां पीई पेकिंग एफिशिएंसी पेकिंग क्षमतानुं तमारुं सूत्र नंबर 1 z इंटू 4/3 पाई आर क्यूब अपॉन a क्यूब इंटू 100 क्लियर। किंमतो मूकीए तो माटे पीई बराबर z बराबर 1 मूकी दईए 4/3 पाई आर क्यूब एमना एम ए बराबर मूकी दईए बेटा 8 आर क्यूब गुण्या 100 ओके। ऊपर नीचे जोई शकाय छे सिंपल आर क्यूब केन्सल थई जशे। शुं वध्युं बेटा? हजू पण 4 અને 8 બે वडे भाग उड़ी जाए। आ 3 तो छेदमां छे ज 2 पण छेदमां आव्या तो खरेखर छेदमां शुं थयुं 6 थया अने उपर शुं वध्युं छे पाई तो पीई बराबर पाई/6 इंटू 100 पाई बराबर तमे आजे 3.14 मूकी दो 3.14 मूकशो बधुं समग्र सादरूप आपशो फाइनल जवाब तमारो बेटा आवशे 52.36%। मतलब शुं थयो के सादा घनमा परमाणु वडे 100% जग्या पैकी कुल केटली जग्या रोकाय तो आश्रे 52% जेटली जग्या रोकाय छे अथवा तो 52.36% जेटली जग्या रोकाय छे। बेटा आ सूत्रनी अंदर तमे 100 ने ध्यानमां लीधा छे। तमे 100 काढी नाखो तो पेकिंग फ्रेक्शन पेकिंग अंश मळे। पेकिंग अंश केटलो थशे 100 काढी नाखो तो पाईना रेफरन्समां लखवुं होय तो पाई/6 अथवा तो फाइनल जवाब 0.5236 थई जाए। केटलो थशे 0.5236। हवे अहींया बेटा बोर्डनी एक्जाम होय गुजकेटनी एक्जाम होय नीट के जेडबल दरेके दरेकनी अंदर कॉमन एमसीक्यू तमारो आ पूछाय अने बधाने आवडे के भाई सादा घननी अंदर परमाणु वडे केटला टका जग्या रोकाय तो तमारो पहलो जवाब छे 52.36 जे तो बधाने आवडवानो छे। पण आ वस्तु नीट के जेडबल में नहीं पूछाती। नीट के जेडबल नी अंदर बेटा आ वस्तु पूछाई छे तमारो जवाब ए पाईना रेफरन्स में कि भाई सादा घननी अंदर पेकिंग क्षमता केटली तो याद राखीशुं पाई/6 गुण्या 100 केटला थशे पाई/6 गुण्या 100 अथवा पेकिंग अंश पूछाय तो सिंपल पाई/6 राइट। 100 ध्यान में लेशो तो क्षमता मळशे 100 नहीं लो तो शुं मळी जशे आपणने पेकिंग अंश मळशे। तो आटली स्थिति। बीजू सादा घननी अंदर जे पायानी बाबत छे बेटा के ए तमे ध्यान में लेशो ज। सादा घननी अंदर ए અને आर નો સંબંધ કેટલો થયો 2r बराबर a। तो 3 बाबतो 2r बराबर a संबंध पेकिंग क्षमतानुं सूत्र पाईना रेफरन्समां पाई/6 गुण्या 100 અને पेकिंग अंश ए पण पाईना रेफरन्समां शुं थशे पाई/6। आटली जे स्थिति छे ए तमे लोको एना माटे ध्यानमां राखो छो ओके। एना पछी बेटा सादो घन एनी जग्याए आपणे बीजी बाबत लईशुं जे तमारो बीजो एकम कोष हतो कयो हतो अंतः केंद्रित घन एकम कोष। अंतः केंद्रित घन एकम कोष में घटक कणों परमाणु के गोळाओ वडे केटला टका जग्या रोकाय बेटा सिंपल तमे एना आजे बीसीसी तरीके पण ओळखो छो ओके। बीसीसी हवे ए पण आपणे याद करी लीए के भाई बीसीसी रचनानी अंदर घटक कणोनी गोठवणी केवी रीते होय खूणा उपर तो होय ज खूणा सिवाय अंतः केंद्र में अंदरना केंद्र में राइट। तो बेटा ये वस्तु तमे ध्यान में लो छो कि भाई आ तमारो एकम कोष अथवा तो समघन नियम मुजब तमे एनी प्रेक्टिस वारंवार करो छो आकृतिनी रोजे रोज जरूर पड़े छे ओके। 8 खूणा उपर दरेके दरेक गोळो के परमाणु आवेलो छे ए सिवाय अंदरनुं जे तमारुं केंद्र छे अंतः केंद्र सेंटर पॉइंट एनी उपर पण एक गोळो आवेलो छे ओके। अने साम सामेना आ 2 पॉइंट बेटा जो एना आपणे जॉइंट करीशुं शुं नाम आपी दीधुं अंतः विकर्ण बॉडी डायगोनल घननो विकर्ण ओके। तो ए केंद्र में तमारो एक गोळो आवेलो छे ज बधा गोळाओनी आपणे जरूर नथी जेटली जरूरियात छे एटली ज दर्शावीए। आ खूणा उपर एक गोळो आवेलो छे एम बेटा आ खूणा उपर पण एक गोळो आवेलो छे। हवे ध्यानथी जुओ जेम सादा घननी अंदर 2 गोळा एकबीजाने घननी धारी उपर स्पर्शता था एम अंतः केंद्रित घन में बीसीसी में 3 गोळा एकबीजाने क्या स्पर्शवाना यस अंतः विकर्ण उपर। आ आपणे बेटा याद राखवुं छे क्या स्पर्शे छे अंतः विकर्ण उपर। हवे अहींया वच्चेनो गोळो
સંપૂર્ણ લીધેલો છે એટલે એનું લંબાઈ અથવા એનો વ્યાસ 2r, ઉપરનો ગોળો જુઓ છો વિકર્ણથી અહીંયા મતલબ ત્રિજ્યા r બની, એમ અહીંયા નીચેનો ગોળો પણ વિકર્ણના પોઈન્ટથી આટલું ડિસ્ટન્સ લઈશું તો એ પણ શું મળશે? r મળશે. મતલબ કે અંતઃવિકર્ણની લંબાઈ આપણને કેટલી મળી? 4r મળી. r પ્લસ 2r પ્લસ r કેટલી થઈ? 4r થઈ. ઓકે, આ સ્થિતિ. હવે બેટા તમારે મૂળ તો એ અને r વચ્ચેનો સંબંધ લાવવો છે. હવે તમે એક કામ કરશો, આ જે તમારું નીચેનું ફલક છે જે મેં તમને અગાઉ પણ શીખવાડેલું, એ ફલક એના સામેના આ બે પોઈન્ટને જોઈન્ટ કરો. યસ, શું બન્યું? ફલકનો વિકર્ણ. તો એ ફલકનો વિકર્ણ અહીંયા તમારો આ એંગલ 90 ડિગ્રી 90નો ખૂણો થાય, કાટખૂણો, અને આ એંગલ પણ 90 ડિગ્રી થશે. સરળતા ખાતર આપણે પોઈન્ટ આપી દઈએ A, B, C અને D. ઓકે, હવે તમારો એકમ કોષ બેટા BC, એકમ કોષની લંબાઈ ACD એ પણ ધાર જ છે. એકમ કોષની લંબાઈ કે ઊંચાઈ જે પણ એ છે, કાટકોણ ત્રિકોણ તમારો આ પણ બનવાનો. ઓકે, સોરી, અહીંયા તમે આ વસ્તુ જુઓ છો, ત્રિકોણ BCD. તો ત્રિકોણ BCD કાટકોણ ત્રિકોણ છે તો એમાં BD વિકર્ણ બનવાનો. જો આ બંનેનું માપ a હોય તો a² + a² 2a², સ્ક્વેર દૂર કરશો તો ઓટોમેટિક તમને આ જે ફલક વિકર્ણ છે બેટા એનું માપ શું મળવાનું? યસ, આગળ મેળવેલું આપણે √2a મળી જાય. ઓકે, એટલે ફલકનો વિકર્ણ બરાબર √2a. તો તમને આ માપ √2a મળી ગયું. ઓકે, હવે તમે ત્રિકોણ ABD જુઓ. ત્રિકોણ ABD જે પણ કાટકોણ ત્રિકોણ, તો એમાં બેટા A અને D, AD નું માપ, AD તમારો અંતઃવિકર્ણ છે અને અંતઃવિકર્ણ બરાબર AD બરાબર એનું મૂલ્ય તમે r ના રેફરન્સમાં કેટલું લાવેલા? યસ, 4r. ઓકે, તો એ અંતઃવિકર્ણ. હવે કાટકોણ ત્રિકોણના સંદર્ભમાં AB જે તો એકમ કોષની લંબાઈ થઈ જેનું માપ A, BD ફલક વિકર્ણ જેનું માપ મળ્યું √2a. √2a નો સ્ક્વેર પ્લસ a² કરીએ તો શું મળી જાય? 3a². સ્ક્વેર દૂર કરીશું તો AD નું માપ પાયથાગોરસના નિયમના આધારે આપણને કેટલું મળી જાય? √3a. અંતઃવિકર્ણની લંબાઈ આમે આપણે કેટલી લાવેલા? √3a. અહીંયા તમારે બધી કોઈ ગણતરી કરવાની જરૂર છે ને, ડાયરેક્ટ જ એક જ વસ્તુ યાદ રાખવી છે કે બેટા BCC રચનાની અંદર બે ગોળા એકબીજાને સ્પર્શે ક્યાં? તો અંતઃવિકર્ણ ઉપર સ્પર્શે. એટલે ત્રણ ગોળા આકૃતિ મુજબ ભૂમિતિ મુજબ જોવા મળે છે. એટલે ત્રણેય ગોળાનું માપ 4r અને નિયમ મુજબ એની લંબાઈ કેટલી હતી? √3a. મતલબ કે અહીંયા તમને r અને a બંને વચ્ચેનો સંબંધ તો મળી ગયો. તો બેટા a બરાબર શું થાય? 4r upon √3. શું થશે? 4r upon √3. ક્લિયર? તો એના આધારે હવે લખીએ આપણે કે ભાઈ એકમ કોષનું કદ બરાબર 1³ એની કિંમત મૂકીએ તો 4r upon √3 એનો ક્યુબ, 4નો ઘન થશે તમારો 64, 64r³ upon વર્ગમૂળમાં 3 એનો ઘન, વર્ગમૂળમાં 3 એનો સ્ક્વેર કરીએ તો 3 થઈ જાય અને બીજી એક ઘાત વધી મતલબ કે 3√3. જોઈ લો છો BCCમાં એકમ કોષનું કદ આપણને કેટલું મળ્યું? 64r³ upon 3√3. રાઈટ, આ સ્થિતિ છે. હવે બેટા BCC રચનામાં ઝેડનું મૂલ્ય કેટલું હતું? તો 2 હતું. તો એના રેફરન્સમાં નિયમ મુજબ પેકિંગ એફિશિયન્સી Z × 4/3 πr³ upon a³ × 100, જેમાં કિંમતો મૂકી દઈએ. Z બરાબર 2 મૂકી દો, 4/3 πr³ એઝ ઇટ ઇઝ 100 અને a બરાબર શું લખશો? 64r³ upon 3√3. ધ્યાનથી જોશો. સૌથી પહેલાં તો બેટા તમારો r³ કેન્સલ થઈ જાય. ઓકે, ઉપર જુઓ છો 4 × 2 4 દુ 8, 8 64નો ભાગ ઉડાવીએ આપણે તો 88 64 થઈ જશે. એટલે છેદમાં શું વધ્યું? 8 આવ્યા. ઓકે બેટા અહીંયા છેદમાં 3, અહીંયા પણ છેદમાં 3, જે બંને પણ કેન્સલ થઈ જાય અને √3 એ તો છેદનો છેદ છે. છેદનો છેદ શું કહ્યું હતું?
અંશ થઈ જાય? વ્યક્તિ 2 વખત શીર્ષાસન કરે એટલે સીધો થઈ જાય? તો છેદનો છેદ એટલે શું થઈ જાય? હા, તમે હસો છો, રાઈટ? ઓકે, તો √3 ક્યાં જશે? ઉપર જશે. ઉપર બીજું કોણ છે? પાઈ છે. અને નીચે શું આવ્યું? 8 આવ્યા. તો ખરેખર જવાબ શું થયો? √3π/8 ઇન્ટુ 100. પાઈના રેફરન્સમાં BCCમાં પેકિંગ ક્ષમતા જવાબ શું મળ્યો? √3π/8 ગુણ્યા 100%. યાદ રાખશો, સરખામણી ખાસ કરવાની, સૂત્રો એક જેવા છે, ભૂલ ના પડે. SCPમાં π/6 હતું. ઓકે, તો BCCમાં શું આવ્યું? √3π/8. અને તમે બેટા અહીંયા પણ પાઈની કિંમત મૂકી સાદરૂપ આપશો તો તમારો એ જવાબ આવશે ટોટલ 68%. જવાબ કેટલો મળશે? 68%. એ જ રીતે પેકિંગ ફ્રેક્શન, પેકિંગ અંશ 100 કાઢી નાખો તો શું મળશે? √3π/8 અથવા તો 0.68. સાદા ઘનમાં કેટલા ટકા જગ્યા રોકાયેલી? 52.36. જ્યારે BCCમાં કેટલી રોકાઈ? 68%. મતલબ કે SCP કરતાં BCCની અંદર ગોળાઓ વડે વધુ જગ્યા રોકી શકાય છે. આ સ્થિતિ અહીંયા પણ ખાસ બેટા મેં તમને કીધું એમ 3 બાબતો યાદ રાખવાની છે. BCCમાં R અને A નો સંબંધ વારંવાર જરૂર પડવાની છે. તો 4R બરાબર √3a. મોડો થઈ જાય. શું મળ્યું? 4R બરાબર √3a. પછી પાઈના રેફરન્સમાં પેકિંગ ક્ષમતા, પેકિંગ ક્ષમતાનું મૂલ્ય કેટલું મળ્યું? √3π/8 ગુણ્યા 100. અને પેકિંગ ફ્રેક્શન લેવો હોય તો 100 કાઢી નાખશો. √3π/8. આટલી સ્થિતિ એ બેટા એના માટે છે. અને હવે છેલ્લી બાબત લઈ લઈએ આપણે. ત્રીજું બેટા તમારું છે ફલક કેન્દ્રિત ઘન એકમ કોષ, અથવા આપણે એને FCC અથવા તો CCP કહીએ છીએ. અને સાથે બીજું છે હેક્ઝાગોનલ ક્લોઝપેક, જેને આપણે HCP કહીએ છીએ. બંનેની અંદર ગોળાઓ વડે રોકાતું કદ એક સરખું છે. એટલે બંનેનો અભ્યાસ એ આપણે એક જ સાથે કરીશું. FCC હોય અથવા તો HCP હોય, એના ટકાવારીની અંદર, કુલ કદની અંદર જવાબમાં કોઈ ફરક પડતો નથી. હવે અહીંયા પણ એક જ વાત કે ભાઈ FCC રચના ફલક કેન્દ્રિત ઘન, તો ફલક કેન્દ્રિત ઘનની અંદર ઘટક કણો કેવી રીતે ગોઠવાયેલા? યસ, 8 ખૂણા ઉપર તો ખરા જ. 8 ખૂણા ઉપરાંત 6 ફલકના કેન્દ્રમાં, 6 ફલકોના મધ્યમાં, રાઈટ? તો બેટા એની પણ તમે આકૃતિ એ જ રીતે જે ભણી ગયા છો પણ ખરા, યાદ કરી લઈએ ફટાફટ. હવે થોડીક આપણે ઝડપ કરીશું. સમઘન એકમ કોષ, દરેક લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એ જેટલી સમાન જ છે. ઓકે, અહીંયા બેટા સામ સામેના આ 2 પોઈન્ટ આપણે એટેચ કરીએ છીએ. ઓકે, શું કહેવાય? ફલકનો વિકર્ણ. આ બાજુનું ફલક લીધું છે આપણે ધ્યાનમાં. ઓકે, ફલકના કેન્દ્રમાં એક ગોળો છે જ, દરેક ખૂણા ઉપર પણ ગોળો હોય જ. તો મતલબ તો એવો થયો કે FCC રચનામાં 2 ગોળા એકબીજાને ફલકના વિકર્ણ ઉપર સ્પર્શે, રાઈટ? તો આ તમારો ફલકનો વિકર્ણ બન્યો. ધ્યાનથી જુઓ છો, BCCની જેમ ગોળાની ત્રિજ્યા R, વચ્ચેનો ગોળો સંપૂર્ણ છે 2R, આ નીચેનો ગોળો એની પણ ત્રિજ્યા R. ટોટલ ફલકના વિકર્ણની લંબાઈ, ફલકનો વિકર્ણ બરાબર શું મળી ગયું આપણને? 4R. હવે બેટા અહીંયા તમારો આ ખૂણો પણ કાટખૂણો 90 ડિગ્રી છે. તમે ધારો કે આને ABC નામ આપી દો છો. આ લંબાઈ A, આ લંબાઈ પણ A. તો ફલક વિકર્ણની લંબાઈ ગણતરી કરવાની કોઈ જરૂર નથી, આગળ કરેલી છે. શું મળી જાય? યસ, √2a. તો બેટા FCC રચનામાં R અને A નો સંબંધ સિમ્પલ કયો થાય? 4R બરાબર √2a. એક સાથે ત્રણેય રચનાઓ SCP 2R બરાબર A. યસ, BCC 4R બરાબર √3a અને FCC તો 4R બરાબર √2a. મતલબ યાદ રાખીશું કે FCCમાં ગોળાઓ એકબીજાને ક્યાં આગળ સ્પર્શે? તો ફલકના વિકર્ણ પર, રાઈટ? આ સ્થિતિ. તો બેટા એના રેફરન્સમાં હવે થઈ જાય એકમ કોષનું કદ 1 ક્યુબ. એની કિંમત મૂકી દઈએ. એની કિંમત તમને અહીંથી મળી જાય. એ બરાબર 4R/√2 અથવા તો 4 બરાબર શું લઈશું? 2 ગુણ્યા 2. 2 માટે વર્ગમૂળના 2 ના રેફરન્સમાં 2 વખત વર્ગમૂળમાં 2 થશે. તો જવાબ શું થઈ ગયો? 2√2R. એનું મૂલ્ય કેટલું મળે? 2√2R. અહીંયા મૂકી દઈએ. 2√2R એનો ક્યુબ. 2 નો ઘન 8, વર્ગમૂળમાં 2, 2√2 તો 8 દુ 16, 16√2R ક્યુબ થઈ જાય
16 વર્ગમૂળમાં 2 આર ક્યુબ થશે. હવે એફસીસી રચના ઝેડ બરાબર કેટલા હતા? 4. આ તો યાદ રાખવાનું જ છે, પાયાની બાબત વારંવાર આવશે. તો બેટા પેકિંગ ક્ષમતા, પેકિંગ એફિશિયન્સી, હવે સૂત્ર લખતો નથી. નંબર 1 પહેલું શું હતું? ઝેડ. ઝેડ બરાબર કેટલા છે? 4 ગુણ્યા 4/3 પાય આર ક્યુબ ગુણ્યા 100% અને છેદમાં 1 ક્યુબ. 1 ક્યુબ બરાબર શું લખીશું? 16 વર્ગમૂળ 2 આર ક્યુબ. નિયમ મુજબ આર ક્યુબ કેન્સલ થઈ ગયા, આર ક્યુબ કેન્સલ. ચોગું 16 પણ કેન્સલ થઈ ગયા. 3 છેદમાં છે નીચે આવશે તો ઉપર એકલો પાઈ વધ્યો, તો જવાબ શું થયો? π/3√2 ગુણ્યા 100. π/3√2 ગુણ્યા 100. અહીંયા પણ તમે બેટા પાઈની કિંમત મૂકશો, સાદુરૂપ આપશો, તમારો એ જવાબ આવશે 74%. કેટલો આવશે? 74%. મતલબ કે એફસીસી અથવા એચસીપી રચનામાં જે ટોટલ કદ તમારું 100% છે એ પૈકી ગોળાઓ વડે કેટલું કદ રોકાયું? તો સૌથી વધારે 74%. એસસીપીમાં 52.36%, બીસીસીમાં 68% અને એફસીસીમાં સૌથી વધારે 74%. મતલબ કે એફસીસી અથવા તો એચસીપી રચના એ વધારે પડતી સંકુલિત, વધારે પડતી ક્લોઝપેક, અતિ ક્લોઝપેક જેને આપણે કહીએ છીએ, કહી શકાય. પછી બેટા પેકિંગ ફ્રેક્શન, પેકિંગ અંશ 100 કાઢી નાખશો તો શું થયું? π/3√2 અથવા તો 0.74 થઈ જાય. આટલી સ્થિતિ. તો ત્રણેય રચનાઓ એક સાથે એસસીપી, બીસીસી અને એફસીસી, દરેકમાં પહેલું તો એ અને આર વચ્ચેનો સંબંધ. એસસીપીમાં 2r બરાબર a, બીસીસીમાં 4r બરાબર √3a, એફસીસીમાં 4r બરાબર √2a. ક્લિયર? ત્યારબાદ દરેકમાં ટકાવારી, એસસીપીમાં 52.36%, બીસીસીમાં 68%, એફસીસી અથવા એચસીપીમાં 74%, સૌથી વધારે. પણ ટકાવારી ખાસ નથી પૂછાતી, પાઈના રેફરન્સમાં પૂછાય તો એક ખાસ યાદ રાખો બેટા. એસસીપીમાં π/6, બીસીસીમાં શું હતું? √3π/8 અને એફસીસીમાં π/3√2. આટલી સ્થિતિ જે છે એ તમારા લોકોને એના માટે યાદ રાખવી છે. તો આટલા સુધી આજનો લેક્ચર રાખીએ છીએ, વધુ આવતી વખતે જોઈશું. થેન્ક યુ બેટા.